નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો તારવેલા બરાબર અને એના આધારિત અમુક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા પણ આપણે જોયેલા અને એક બે દાખલાઓ કરેલા પ્રેક્ટિસ માટે. હવે એ પ્રક્ષિપ્ત ગતિ પર આધારિત દાખલાઓમાં જો આપણે આગળ વધીએ તો આપણી પાસે દાખલો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 4.15. રકમ અહીંયા હું વાંચું છું, કંઈક આ પ્રમાણે છે કે એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. અહીંયા હોલની છત મેં આકૃતિ સ્વરૂપે દર્શાવી છે. આ જે ઊંચાઈ છે આપણને આપેલી છે 25 મીટર છે. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ એક દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે. એક બોલને અહીંયાથી આ બિંદુ પાસેથી ફેંકવામાં આવે છે કેટલા વેગથી? 40 મીટર પર સેકન્ડના વેગથી. તો આપણને કીધું છે કે તો એ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે. ટૂંકમાં અહીંયા આ છત છે, આ બિંદુ છે, ત્યાં શું હશે? એ હોલની છત છે, એને અથડાયા વગર પસાર થઈ શકે એ રીતે મહત્તમ કેટલું સમક્ષિતિજ અંતર કાપી શકે? મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે અવધિ, બરાબર. તો આપણે અવધિ શોધવાની છે મિત્રો. તો ધ્યાન આપો કે આપણી પાસે અવધિનું સૂત્ર હશે, બરાબર. અવધિનું સૂત્ર હશે v0² sin 2θ/g. એમાં v0 આપણી પાસે છે, g પણ આપણે જાણીએ છીએ 9.8 છે. આપણી પાસે થીટા નથી, થીટા હોય તો 2θ મળી જાય. તો આ થીટા શોધવા માટે આપણી પાસે આ હોલની જે છત છે એની ઊંચાઈ છે અને એના ઉપરથી આપણે થીટા મેળવી શકીએ. તો h નું સૂત્ર થાય, આપણી પાસે હાઇટનું સૂત્ર છે, યાદ કરજો, મહત્તમ ઊંચાઈ માટેનું v0² sin² θ/2g. એમાં h આપ્યો છે 25, v0² એમાં 40 આપ્યો છે, તો એનો સ્ક્વેર પ્રારંભિક વેગ અહીંયા આપેલો છે. આપણને આ થીટા કેટલા ખૂણે સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે ફેંકવામાં આવેલો છે એ શોધવું છે. અને 2 અને g એટલે 9.8 મૂકી દો બધી જ કિંમત અને sin² થીટાને બનાવો કરતા તો જવાબ મળે 0.3062 અને એના ઉપરથી તમે વર્ગમૂળ કાઢો તો sin થીટા મળી જાય 0.5534, બરાબર. અને આ જે 0.5534 મળ્યો એનો તમે ખૂણો મેળવો એના માટે શામાં જવાનું? તો નેચરલ સાઇનમાં જવાનું. શામાં જવાનું મિત્રો? તમારે નેચરલ સાઇનમાં, અને એમાં તમારે આ કિંમત જોવાની 0.5534. ટૂંકમાં આની નજીકની કિંમત જે હોય એને અનુરૂપ ડિગ્રી અને મિનિટમાં ખૂણો શોધતા આવડે તમને, બરાબર. આપણે કરેલું છે. તો એ ખૂણો તમને મળી જશે 33 ડિગ્રી અને 36 મિનિટ. પણ આપણને જે અવધિનું સૂત્ર છે એમાં થીટાની બદલે શું જોઈએ છે? 2θ. તો આનું ડબલ કરીએ તો 2θ કેટલું થાય? તો આનું ડબલ કરો એટલે 33 × 66 તો થાય જ. ધ્યાન આપજો, 33 ડિગ્રીનું ડબલ શું થાય? 66. હવે 36 ડિગ્રી છે, સોરી 36 મિનિટ છે, એનું ડબલ 72 મિનિટ થાય. તો આપણે આવું નહીં લખીએ, આવી રીતે નથી લખી દેવાનું. ખ્યાલ આવે છે? આ 72 મિનિટને શું લખાય? તો આવું લખાય 60 મિનિટ વત્તા 12 મિનિટ. અને 60 મિનિટ એટલે આપણે જાણીએ છીએ 1 ડિગ્રી. તો 66 ને 1 67 ડિગ્રી થઈ જાય. ફરીથી 33 ડિગ્રીનું ડબલ 66 ડિગ્રી અને 36 મિનિટનું ડબલ 72 મિનિટ, બરાબર. તો 66 ડિગ્રી છે. હવે 72 જે મિનિટ છે એ મિનિટને 60 મિનિટ પ્લસ 12 મિનિટ લખાય. તો 60 મિનિટને આપણે લખીએ છીએ 1 ડિગ્રી. તો 66 આ ને 1 આ 67 થઈ ગયું અને ઉપરની 12 મિનિટ છે અહીંયા રહી, બરાબર. તો આ રીતે છે આપણે ગણતરી કરવાની છે અને એ તમને આવડવું જોઈએ. તો આપણને 2θ મળી જાય છે 67 ડિગ્રી અને 12 મિનિટ. તો કિંમત મૂકી દઈએ આરના સૂત્રમાં. તો આરના સૂત્રમાં કિંમત મૂકી દો તો v0 છે આપણી પાસે 40 નો વર્ગ મૂકી દઈએ. sin 2θ ઓલરેડી છે 67 ડિગ્રી 12 મિનિટ મૂકી દીધું, ડિવાઇડેડ બાય g તો 9.8. બધી જ કિંમત મૂકો. એમાં sin 67 ડિગ્રી અને 12 મિનિટ. હવે એ કઈ રીતે જોવાનું? તો ફરીથી સાઇનના ટેબલમાં જવાનું અને હવે ડિગ્રી શોધવાની. તો કે 67 ડિગ્રી ક્યાં છે અને 12 મિનિટ ક્યાં છે? શું કરવાનું? સાઇન, નેચરલ સાઇનના ટેબલમાં જવાનું અને 67 ડિગ્રી જોવાની ઊભી કોલમમાં ડાબી બાજુ, અને ઉપર છે 12 મિનિટ જોવાની. એ બંને 67 ડિગ્રી અને 12 મિનિટ જ્યાં ભેગા થાય એ કિંમત જોવાની. એ તમને મળશે 0.9219 અને બાકીની કિંમતો મૂકી દો. 40 નો વર્ગ 1600, 9.8 એઝ ઇટ ઇઝ અને સાઇન 67 ડિગ્રી 12 મિનિટની કિંમત મૂકો અને ગણતરી કરો એટલે તમને આ મહત્તમ જે સમક્ષિતિજ અંતર એ બોલ જે કાપી શકવાનો છે, દડો પૂછ્યું છે એટલે બોલ, તો એ કાપી શકવાનો છે અંતર મળશે 150.51 મીટર. ખ્યાલ આવે છે? ઓકે. શું કરવાનું છે? શરૂઆતમાં તમને ઊંચાઈ આપી છે, એના ઉપરથી આપણે પ્રક્ષિપ્ત કોણ થીટા શોધી લીધો. એ થીટાનું 2θ કર્યું અને અવધિના સૂત્રમાં 2θ ની જગ્યાએ કિંમતો મૂકી અને સિમ્પલ કેલ્ક્યુલેશન છે. પણ જરૂર છે પ્રક્ષિપ્ત ગતિના જે સમીકરણો છે એ તમને આવડવા જોઈએ. ઓકે. બીજો દાખલો છે 4.29 નંબરનો. જોઈએ શું કહે છે 4.29.
રકમ કંઈક આ પ્રમાણે છે કે બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે. બંદૂકમાંથી 30 ડિગ્રીના ખૂણે એટલે આપણને પ્રક્ષિપ્ત કોણ આપ્યો છે 30 ડિગ્રી. બીજું કીધું છે કે એ ગોળી છે 3 કિલોમીટર દૂર અથડાય છે એટલે આર આપણને આપી દીધો છે 3 કિલોમીટર. એનો મતલબ કે મીટરમાં 3000 મીટર થાય. બરાબર. તો આપણને કીધું છે કે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને ટૂંકમાં આ જે થીટા છે એનું મૂલ્ય સેટ કરીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ ખરા. બરાબર. અને ગણતરી કરીને આપણે જવાબ આપવાનો છે, હવાનો અવરોધ અવગણવાનો છે. શરૂઆતમાં મિત્રો આપણને કીધું છે પ્રક્ષિપ્ત કોણ 30 ડિગ્રી છે. આપણને અવધિ આર આપી દીધો છે કે આટલું અંતર કાપી શકે છે. તો આના ઉપરથી ગોળીનો વેગ મળી જાય. શું મળી જાય? ગોળીનો વેગ. તો જોઈએ આપણે કે r ઇઝ ઇક્વલ ટુ અવધિનું સૂત્ર આપણે જાણીએ છીએ v0 સ્ક્વેર sin 2θ/g. એમાં v0 આપણને જોઈએ છે તો એનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ sin 2θ. હવે θ 30 તો 2θ 60 તો sin 60 ડિવાઇડેડ બાય g. અને r આપણને આપ્યો છે 3000. ખ્યાલ આવે છે? આની કિંમત મેં અહીંયા મૂકી છે અને r ની કિંમત મેં અહીંયા મૂકી છે. બરાબર. તો આના ઉપરથી v0 સ્ક્વેર ને કરતા બનાવો તો શું થાય? 3000 ગુણ્યા g એટલે 9.8 ડિવાઇડેડ બાય sin 60. ભાગાકારમાં sin 60 જાય તો sin 60 √3/2. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. એટલે 2 અહીંયા નીચે છે, ઉપર ગુણાય અને તમે ભાગાકાર કરો અને જવાબ લાવો તો v0 સ્ક્વેર નો જવાબ મળશે 33988. શું મળશે? 33988. ને એનો તમે વર્ગમૂળ કાઢો તો v0 મળી જાય 184.36 મીટર પ્રતિ સેકન્ડ. આટલા પ્રારંભિક વેગ સાથે પેલી બુલેટ છે ગોળી એને ફાયર કરવામાં આવે છે. હવે આપણને પૂછ્યું છે કે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને ટૂંકમાં થીટાનું મૂલ્ય સેટ કરીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ ખરા? ગણતરી કરીને જવાબ આપો. તો હવે પ્રારંભિક વેગ આપણી પાસે છે. હવે આપણને 5 કિલોમીટર દૂર લક્ષ્ય છે ત્યાં ગોળી મારવી છે તો વધુમાં વધુ આપણે કેટલી રેન્જ સુધી જઈ શકીએ? એના માટે થીટા 45 છે તો યાદ કરો અહીંયા જ્યાં રેન્જ છે એમાં થીટા 45 લઈએ તો 2θ 90 થાય તો sin 90 1 થાય તો r કેવો થાય? મેક્સિમમ થાય. ઇન શોર્ટ થીટા જ્યારે 45 હોય ત્યારે રેન્જ મેક્સિમમ થાય. સમજ આવે છે? તો ત્યારે r મેક્સિમમ નું સૂત્ર હતું v0 સ્ક્વેર બાય g, કારણ કે sin 2θ ઇઝ ઇક્વલ ટુ તો 1 હતું. આ વાત આપણે કરી છે તો એ જ વસ્તુ અહીંયા છે. જુઓ કે r મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર બાય g. અહીંયા ગોળી છે, અહીંયા v0 આપણી પાસે હવે મળી ગયો છે અને થીટાનું મૂલ્ય કેટલું સેટ કરવાનું? તો મહત્તમ આપણે 45 ડિગ્રીનું કરીએ તો આપણે મહત્તમ રેન્જ સુધી જઈ શકીએ. એનાથી વધારે થીટા પણ ન ચાલે, એનાથી ઓછો પણ ન ચાલે. એક્ઝેક્ટ જો 45 ડિગ્રીનો ખૂણો હોય તો આ ગોળી છે એ મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે. આપણને પૂછ્યું છે શું એ થીટાનું મૂલ્ય સેટ કરીને આ 5 કિલોમીટરનું અંતર આપણે કાપી શકીએ ખરા? તો જોઈએ. તો અહીંયા સોરી r મેક્સિમમ નહીં, અહીંયા આપણે લખીશું r. બરાબર. શું લખીશું આને? અને લખીશું આપણને r આપણને આપેલું છે કે 5 કિલોમીટરનું લક્ષ્ય ભેદવું છે. આ t ફોર ટાર્ગેટ. તો r મેક્સિમમ કેટલો? તો v0 સ્ક્વેર બાય g. v0 નો સ્ક્વેર ઓલરેડી અહીંયા છે 33988 મૂકી દો. g ની કિંમત 9.8 ભાગાકાર કરો એટલે જવાબ મળે 3468 મીટર. કિલોમીટરમાં 3 પોઈન્ટ ડાબી બાજુ આવો તો 3.468 અને 3 પોઈન્ટ આવ્યા એટલે 10 ની 3 ને લખાય કિલોમીટર. તો આપણે મહત્તમ કેટલું અંતર કાપી શકીએ છીએ? તો કે આટલું. જુઓ ગોળી મહત્તમ કેટલી જઈ શકે છે? 3.468 કિલોમીટર. આપણે કેટલું દૂર મોકલવું છે? 5 કિલોમીટર. ગોળી મહત્તમ આટલું જઈ શકે છે. તો એ તો 5 કિલોમીટર કરતાં ઓછું છે. એનો મતલબ કે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર આપણે ગોળી મારી શકીએ નહીં અથવા ગોળી મારવાનું શક્ય નથી. સિમ્પલ. ખ્યાલ આવે છે? ઓકે. તો આ પ્રમાણે આ દાખલાને તમારે કમ્પ્લીટ કરવો પડે. તમને જે ડેટા આપ્યો છે એના ઉપરથી કોઈ એક ડેટા મેળવી લો અને એ ડેટાનો ઉપયોગ બીજા સૂત્રમાં કરવો પડે. બંને દાખલામાં એવું જ કંઈક કર્યું આપણે. બરાબર. ચાલો આગળ વધીએ. ઉદાહરણનો દાખલા નંબર 4.7. તો 4.7 કંઈક આવું કહે છે કે ગેલિલિયોએ તેના પુસ્તક 2 ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને જો પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. ફરીથી રિપીટ કરું છું. 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા પ્રક્ષિપ્ત કોણ. હવે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત એટલે એક 45 પ્લસ થીટા હોય તો બીજો કેટલો હોય? 45 માઇનસ થીટા. આને સમાન તફાવત કહેવાય. તો આપણે ધારી લઈએ કે એક ખૂણો છે 45 પ્લસ થીટા તો બીજો કયો હોય?
θ2 ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ થીટા, જે પ્રમાણે શરત છે એ પ્રમાણે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત, તો 45 ડિગ્રી સાથે સમાન તફાવત કહેવાય, અને એક પ્લસ થીટા છે તો એટલો બીજો માઇનસ થીટા છે. એકને કીધો θ1, બીજાને કીધો θ2. આ બંને હવે પ્રક્ષિપ્ત કોણ આપણને મળ્યા θ1 અને θ2. આટલા પ્રક્ષિપ્ત કોણે જો કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે, ટૂંકમાં ફેંકવામાં આવે, તો તેમની અવધિ સમાન હોય. અવધિ એટલે r. તો આપણે લઈએ કે પહેલો ખૂણો છે θ1, ત્યારે મળતી અવધિ r1 છે, તો લખાય v0 સ્ક્વેર sin 2θ, પણ હવે θ1 છે તો sin 2θ1/g. v0 સ્ક્વેર એઝ ઇટ ઇઝ, sin 2 પણ એઝ ઇટ ઇઝ, θ1 ની જગ્યાએ કિંમત મૂકો, 2 જુઓ એઝ ઇટ ઇઝ છે, θ1 ની જગ્યાએ 45 પ્લસ θ/g, તો v0 સ્ક્વેર એઝ ઇટ ઇઝ, g પણ એઝ ઇટ ઇઝ, અને sin બે ને અંદર આપો તો 90 પ્લસ 2θ થાય, બે અંદર ગુણાય તો 90 પ્લસ 2θ, તો જુઓ છે. હવે sin 90 પ્લસ 2θ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin પોતે કેવું પોઝિટિવ, sin 90 છે, 90 એટલે sin નું શું થાય cos, તો જુઓ cos અને cos 2θ આવી ગયું, તો v0 સ્ક્વેર બાય g તો છે જ, sin 90 પ્લસ 2θ નું થાય cos 2θ. આપણે એકમ વર્તુળના જે નિયમો છે એ આધારે આપણને રેન્જ 1 મળી ગઈ. પહેલા પ્રક્ષિપ્ત કોણે મળતી અવધિ મળી ગઈ. હવે બીજા પ્રક્ષિપ્ત કોણે અવધિ r2 કહીએ, ફરીથી v0 સ્ક્વેર sin 2θ2, કેમ કે પ્રક્ષિપ્ત કોણ બદલાણું ડિવાઇડેડ બાય g. θ2 ની જગ્યાએ કિંમત મૂકી દો 45 માઇનસ θ, બરાબર, અને આ બેને અંદર આપી દો તો 90 માઇનસ 2θ, બાકીની ગણતરી એઝ ઇટ ઇઝ છે, બધા પદ એમ જ આવે છે. તો 90 માઇનસ 2θ શું થાય, તો કે પહેલું ચરણ, પહેલા ચરણમાં તો બધા પોઝિટિવ હોય એટલે ચિંતાની જરૂર નથી. sin 90 છે, 90 એટલે sin નું થાય cos, તો cos 2θ તો છે cos 2θ. પહેલું ઇક્વેશન જુઓ અને બીજું જુઓ, કોઈ ફરક છે બંનેમાં, v0 cos 2θ/g, સોરી v0 સ્ક્વેર cos 2θ/g, નીચે પણ એવું જ છે. તો 1 અને 2 જમણી બાજુ સરખી, તો ડાબી બાજુ પણ સરખી હોય એટલે r1 ઇઝ ઇક્વલ ટુ r2. તો આપણને એ જ કીધું છે કે બંને અવધિ કેવી હોય છે, સમાન હોય છે. 45 પ્લસ θ એ ફેંકો પદાર્થને કે 45 માઇનસ θ એ ફેંકો, અવધિ કેવી મળે તમને, સમાન મળે. સિમ્પલ. તો આ એક અગત્યનો દાખલો છે, બરાબર, 2 કે 3 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછી શકાય. ખૂબ સિમ્પલ છે, પણ કન્સેપ્ટ તમારે સમજવો પડે કે ભાઈ 45 ડિગ્રી સાથે સમાન તફાવત એટલે તો કે એક 45 પ્લસ θ હોય તો બીજો 45 માઇનસ θ હોય, આને સમાન તફાવત લીધો કહેવાય. ઓકે, તો ખાસ ધ્યાન આપીને ગણતરી કરવી. આગળ વધીએ. એક અગત્યની નોટ અહીંયા તમારે લખવાની છે કે ભાઈ જો બે અલગ અલગ પ્રક્ષિપ્ત કોણ માટે અવધિ r સમાન હોય તો એ ખૂણા કયા કયા હોય, બે અલગ અલગ પ્રક્ષિપ્ત કોણ, ટૂંકમાં બે અલગ અલગ ખૂણા, એ બંને ખૂણા માટે અવધિ કેવી મળે, સમાન મળે, તો એ ખૂણા કયા હોય, તો એક ખૂણો ધારી લો કે θ1 ઇઝ ઇક્વલ ટુ આપણે θ કહીએ, તો બીજો ખૂણો 90 માંથી બાદ કરવાનો. જુઓ θ1 ઇઝ ઇક્વલ ટુ θ હોય તો θ2 કેટલો હોય, તો કે 90 માઇનસ θ. અહીંયા સમજી લો કે આ θ1 અને θ2 આ બંનેનો સરવાળો કરો તો શું થાય, સરવાળો, તો માઇનસ આ પ્લસ θ માઇનસ θ કેન્સલ, 45 વત્તા 45 90 થાય. ટૂંકમાં બંને ખૂણાનો સરવાળો કેટલો થાય, 90 ડિગ્રી. જુઓ પ્લસ સરવાળો કરો θ1 પ્લસ θ2 તો કેટલો થાય, આ θ કેન્સલ, 45 વત્તા 45 90 ડિગ્રી. અહીંયા પણ θ1 વત્તા θ2 કરો તો કેટલો થાય, જુઓ આ પ્લસ θ માઇનસ θ કેન્સલ, બંને θનો સરવાળો 90 ડિગ્રી. ટૂંકમાં શું યાદ રાખશો કે એક ખૂણો θ1 ઇઝ ઇક્વલ ટુ θ હોય ત્યારે જો અવધિ r મળતી હોય તો બીજો કયો ખૂણો એવો લઈએ કે ત્યારે પણ અવધિ r જ મળે, તો એ બીજો ખૂણો હોય θ2 એ 90 માંથી આ પહેલો ખૂણો બાદ કરી દેવાનો. ખ્યાલ આવો. તો આ વસ્તુ તમારે અગત્યની છે, યાદ રાખવાની છે, બરાબર, MCQ માટે ખૂબ ઉપયોગી છે, સીધો સવાલ તમને પૂછી શકાય. જસ્ટ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે એક દાખલો લખ્યો છે કે જ્યારે પ્રક્ષિપ્ત કોણ 25 ડિગ્રી હોય, કેટલો હોય, જ્યારે પ્રક્ષિપ્ત કોણ 25 ડિગ્રી હોય ત્યારે એક પદાર્થની અવધિ r છે, ટૂંકમાં r અંતર સુધી જઈ શકે છે, સમક્ષિતિજ અંતર સુધી. તો જો પ્રક્ષિપ્ત કોણ ખાલી જગ્યા હોય તો તેની અવધિ r જ મળે. જો અવધિ પહેલા પણ r છે પછી પણ r છે, બંને કિસ્સામાં r કીધી, તો એક વખત પ્રક્ષિપ્ત કોણ 25 છે ત્યારે r મળે છે, તો પૂછ્યું છે હવે કેટલો ખૂણો હોય તો પણ r જ મળે, તો બીજો પ્રક્ષિપ્ત કોણ કેટલો, તો કે એક 25 છે તો બીજો 90 માઇનસ 25 હોય. તો જુઓ θ1 ઇઝ ઇક્વલ ટુ 25 ડિગ્રી લઈએ અને r1 ઇઝ ઇક્વલ ટુ r2, બંને અવધિ જો સમાન જોઈતી હોય તો બીજો ખૂણો કેટલો હોય, તો કે 90 માઇનસ θ1 હોય, એનો મતલબ કે 90 માઇનસ 25 હોય, તો 90 માંથી 25 બાદ કરી દો એટલે 65 ડિગ્રી મળે. એટલે તમે એકના એક જ પદાર્થને 25 ડિગ્રીના ખૂણે ફેંકો કે 65 ડિગ્રીના ખૂણે ફેંકો, એ એક જ બિંદુએ જઈને પડશે, બંનેનું સમક્ષિતિજ અંતર કેવું હશે, એક સમાન જ હશે. બરાબર છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, આના આધારે તમને સીધો MCQ પૂછી શકાય.
આગળ વધીએ, હજુ એક દાખલો લઈએ કે સમાન પ્રારંભિક વેગ v ધરાવતી અનેક ગોળીઓ સમતલ સપાટી પરથી જુદી જુદી દિશામાં ફાયર કરવામાં આવે છે. કોઈ સમતલ સપાટી છે અને ત્યાં ઊભા રહીને જુદી જુદી દિશામાં ફાયર કરવામાં આવે છે ગોળીઓને, બધી દિશાઓમાં, ચારે બાજુ, બરાબર છે. તો આ ગોળીઓ આ સપાટી પર ખાલી જગ્યા જેટલા મહત્તમ ક્ષેત્રફળ પર પડી શકે. અહીંયા મેં વસ્તુ તમને સમજાવી છે. O બિંદુ પાસે પેલી ગોળી છે ફાયર કરવામાં આવે છે અહીંયા આવી રીતે, બરાબર છે, બધી દિશામાં. ધારી લો કે પ્રક્ષિપ્ત કોણ એક સરખો છે, કારણ કે અહીંયા એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, એટલે કે જે ખૂણે એને ફાયર કરવામાં આવે છે ખૂણો એક સમાન છે બધી દિશામાં. હવે બધી દિશામાં એક સમાન હોય તો બધી દિશામાં એક સરખું અંતર કાપે, પણ આપણને કીધું છે કે મહત્તમ ક્ષેત્રફળ એને કવર કરવાનું છે. તો હવે મહત્તમ ક્ષેત્રફળ તમે વિચારો કે ગોળી બધી દિશામાં પડે સપાટી ઉપર તો એક પ્રકારનું વર્તુળ બને, કેમ કે મહત્તમ ક્ષેત્રફળ છે તો વર્તુળ બને, તો વર્તુળનું ક્ષેત્રફળ πr², અને એ મેક્સિમમ થવા માટે એરિયા, આ A ફોર એરિયા મેક્સિમમ થવા માટે r મેક્સિમમ હોવો જોઈએ, πr² વર્તુળનું ક્ષેત્રફળ થયું. તમે જોઈ શકો કે જે બિંદુથી ગોળીને ફાયર કરવામાં આવે બધી દિશામાં એક સરખા અંતરે જ જશે, પણ એ મેક્સિમમ થવું જોઈએ, મહત્તમ અંતર સુધી જાય. જો એ મહત્તમ અંતર સુધી જાય તો જ એરિયા મહત્તમ કવર થાય. તો આ મહત્તમ અંતર એટલે શું? તો કે અવધિ. એને સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર બધી દિશાઓમાં, આગળ પાછળ ઉપર નીચે, ટૂંકમાં એ જે સમતલ છે એના પર કાપેલું જે સમક્ષિતિજ અંતર છે મહત્તમ થવું જોઈએ. સિમ્પલ. તો r મેક્સિમમ કેટલો? તો આપણને ખબર પડે કે r મેક્સિમમ છે આપણી પાસે v02/g સૂત્ર મુજબ, v02/g, પણ એનો પણ સ્ક્વેર છે. r મેક્સિમમ નું સૂત્ર છે v02/g અને એનો સ્ક્વેર, તો સ્ક્વેર કરી દીધો. સિમ્પલ. એટલે r જો મેક્સિમમ હોય તો જ એરિયા મેક્સિમમ થાય. અને v0 પ્રારંભિક વેગ તો આપણી પાસે v છે, તો v0 તો v લેવું પડે આપણે અહીંયા આ સૂત્રમાં. તો પાઈ v0 સ્ક્વેર નો સ્ક્વેર એટલે v0 ની 4 ઘાત, પણ પ્રારંભિક વેગ v છે તો v0 ની જગ્યાએ v લખો તો પાઈ × v⁴/g². તો આટલું છે એ મહત્તમ ક્ષેત્રફળ છે એ ગોળીઓ કવર કરશે, અથવા એવું કહેવાય કે આટલા મહત્તમ ક્ષેત્રફળ પર ગોળીઓ પડશે. ખ્યાલ આવે છે? ટૂંકમાં વસ્તુ એ યાદ રાખો કે એરિયા મહત્તમ થવો જોઈએ, એના માટે આ જે અંતર છે એને કાપેલું એ કેવું થવું જોઈએ? મહત્તમ થવું જોઈએ. ખરેખર એ ત્રિજ્યા કહેવાય, પણ અહીંયા આપણા કિસ્સામાં તો રેન્જ કહેવાય. જે બિંદુથી ફાયર કરે ત્યાંથી મહત્તમ રેન્જ સુધી જાય તો એરિયા મહત્તમ કવર થાય. સિમ્પલ. તો આ પ્રમાણે આ દાખલાઓને તમારે સોલ્વ કરવાના છે. એના માટે પ્રક્ષિપ્ત ગતિના જે સમીકરણો છે એ તમને ખાસ આવડવા જોઈએ, એની પ્રેક્ટિસ કરજો. અને હવે તમે કોપી કરી લો અને પછી આપણે આગળ વધીએ. ચાલો આગળ જઈએ. દાખલો છે કે જો કોઈ પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એ મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય તો અવધિનું મૂલ્ય શોધો. શું કીધું છે? પદાર્થની અવધિ છે એ મહત્તમ ઊંચાઈ કરતા બમણી છે, તો શરત મુજબ અવધિ છે એ મહત્તમ ઊંચાઈ કરતા બમણી, બરાબર છે. સરખાવી દીધું, અવધિ છે એ મહત્તમ ઊંચાઈ કરતા બમણી, તો આ શરત થઈ ગઈ. કિંમતો મૂકી દઈએ. અવધિનું સૂત્ર છે v02 sin 2θ/g અને 2 as it is, અને મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે v02 sin² θ/2g, બરાબર. આની અંદરથી v02 કેન્સલ, એક g કેન્સલ અહીંયાથી, તો અહીંયા sin 2θ બચે, એને શું લખાય? 2 sin θ × cos θ. આ વાત મેં તમને કરેલી છે. ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી 2 પણ કેન્સલ થઈ જશે, તો sin² θ નું as it is sin² θ રહેવા દઈએ. અહીંયાથી એક sin θ અને અહીંયાથી એક sin θ જાય, તો અહીંયા હજુ એક sin θ બચે. અહીંયા cos θ, અહીંયા sin θ, તો sin ના છેદમાં cos જવા દો તો tan θ થઈ જાય, અને અહીંયા 2 છે તો tan θ ઇઝ ઇક્વલ ટુ 2. ખ્યાલ આવો? એક sin કેન્સલ અને અહીંયા હજુ એક sin θ વધે, sin ના છેદમાં cos કરો એટલે tan મળે ઇઝ ઇક્વલ ટુ 2. હવે આપણને tan θ ઇઝ ઇક્વલ ટુ 2 મળી ગયો છે ને આપણને કીધું છે કે અવધિનું મૂલ્ય. હવે તમે અવધિના સૂત્રમાં જુઓ તો અવધિનું સૂત્ર કંઈક આવું થાય, v02 sin 2θ/g. ઓકે, એની અંદર sin 2θ ને 2 sin θ × cos θ લખાય. યસ, લખાય. અહીંયા sin θ અને cos θ આપણી પાસે નથી, આપણી પાસે tan θ છે, તો tan θ ઉપરથી કાટકોણ ત્રિકોણ બની જાય. તો આ કાટખૂણો હોય અને આ θ હોય તો tan θ એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, અને આવું પણ લખાય 2/1. જુઓ, 2 ને શું લખાય? 2/1 અથવા 2/1. તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ 2, પાસેની બાજુ 1, તો આ 2 અને આ 1, તો આ કાટકોણ ત્રિકોણ બન્યો. તો આ કર્ણ થાય વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે કે વર્ગમૂળમાં 5. તો આ બની ગયું. એના ઉપરથી sin θ cos θ બધું જ મળી જાય. તો v02 as it is, 2 as it is, sin θ એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, તો 2/√5, cos θ એટલે પાછળની બાજુના છેદમાં કર્ણ 1/√5 / g. અહીંયા જુઓ
2 into 2 4 into v0 સ્ક્વેર થઈ ગયું, છેદમાં √5 into √5 તો રૂટ ખાલી 5 બચે, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે 5 બચે, પણ છેદનો છેદ ક્યાં જાય, સોરી અંશનો છેદ ક્યાં જાય, છેદમાં જાય, તો છેદમાં 5 જાય ને જી તો છે તો 5g, તો r ઇઝ ઇક્વલ ટુ 4v0 સ્ક્વેર અપોન 5g. શું કરેલું, માત્ર જે શરત આપી છે એની અંદર કિંમતો મૂકી, એના ઉપરથી આપણે થીટા લઈ આવ્યા અને આપણે એક ભૂમિતિની રચના કરી, એના ઉપરથી sin θ cos θ મેળવી લીધા અને આપણો અંતિમ જવાબ લઈ આવ્યા. તો આ છે આપણો અંતિમ જવાબ. બરાબર, આ પ્રકારના દાખલાઓ તમને MCQ ની અંદર પૂછવામાં આવે છે. જો તમને સૂત્ર સીધા યાદ રહેશે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો અથવા તમને મેળવતા આવડવું જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. પછી એક દાખલો છે, અગત્યનો છે, ધ્યાન આપજો કે બે પદાર્થોને સમાન વેગથી સમક્ષિતિજ સાથે બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરતા બંનેની અવધિ સમાન મળે છે. ફરીથી, બે પદાર્થો છે એને એક સમાન વેગથી સમક્ષિતિજ સાથે બે જુદા જુદા પ્રક્ષિપ્ત કોણે પ્રક્ષિપ્ત કરતા બંનેની અવધિ r કેવી મળે છે, સમાન મળે છે. આ વાત આપણે આગળની સ્લાઇડમાં કરી. જો આ પદાર્થોના ઉડ્ડયન સમય એટલે એક બિંદુથી શરૂ કરીને ફરીથી એ પાછો એ જ બિંદુ સાથે સમક્ષિતિજ રેખામાં આવે ત્યાં સુધી એને લીધેલો સમય, બરાબર છે, અથવા પસાર કરેલો સમય એને કીધેલો ઉડ્ડયન સમય એ એક પદાર્થ માટે t1 બીજા માટે t2 હોય તો સાબિત કરો કે t1 into t2 એટલે કે બંને પદાર્થોના ઉડ્ડયન સમયનો ગુણાકાર એ કેટલો હોય, 2r/g, જ્યાં r શું છે, અવધિ છે. આપણને કીધું ને આ અવધિ સમાન મળે એ અવધિ છે. તો આપણને પહેલા કીધું કે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરતા એની અવધિ સમાન મળે. તો પ્રક્ષિપ્ત કોણ કયા કયા હશે, તો આપણને ખબર છે કે જો r1 = r2 બંને કિસ્સામાં અવધિ સમાન થવા દેવી હોય, સમાન કરવી હોય તો એક ખૂણાને આપણે θ1 = θ કહીએ તો બીજો કેટલો હોય, તો કે 90 - θ, 90 માંથી બાદ કરવાનો તો બીજો θ થાય 90 - θ. સિમ્પલ, એક θ હશે તો બીજો 90 - θ. ઓકે, તો પહેલા કિસ્સામાં જ્યારે પ્રક્ષિપ્ત કોણ θ1 હોય ત્યારે ઉડ્ડયન સમય t1. હવે ઉડ્ડયન સમયનું સૂત્ર યાદ કરો, 2 ટાઈમ tm એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય, અને સૂત્ર આપણે લીધેલું 2v0 sin θ/g. તો અહીંયા એ જ છે 2v0 sin, અહીંયા θ1 છે તો θ1 / g પહેલા કિસ્સામાં. તો θ1 કેટલો છે, θ, તો θ1 ની જગ્યાએ θ મૂકી દો તો પહેલો ઉડ્ડયન સમય મેળવો પહેલા પદાર્થ માટે 2v0 sin θ/g. બીજા પદાર્થ માટે લઈએ, θ2 હોય પ્રક્ષિપ્ત કોણ ત્યારે ઉડ્ડયન સમય t2. ઉડ્ડયન સમય ખ્યાલ છે ને, અહીંયા આકૃતિમાં જુઓ, આ બિંદુથી શરૂ કરીને આખો આ પથ પસાર કરીને આ બિંદુ પાસે પાછો આવે ત્યાં સુધીમાં એને લાગતો કુલ સમય. તો બીજા પદાર્થ માટે ઉડ્ડયન સમય t2, ફરીથી સૂત્ર 2 અહીંયા 2v0 sin θ, એટલે અહીંયા બીજા કિસ્સામાં θ2 / g. θ2 ની કિંમત મૂકો 90 - θ. હવે sin 90 - θ પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા પોઝિટિવ, sin 90 એટલે sin નું થાય cos, તો 2v0 આનું થાય cos θ / g આવી ગયું. તો પહેલા કિસ્સામાં t1 બીજામાં t2. હવે બંનેનો ગુણાકાર આપણને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તો ગુણાકાર કરી દઈએ. તો આ બંનેનો ગુણાકાર કરી દો, મૂકી દીધા પદ. ઓકે, હવે આની અંદર ખાસ જુઓ 2v0 into v0, ખાસ 2v0 into v0 તો 2v0 સ્ક્વેર, બરાબર, 2 આ v0 ને v0 તો 2v0 સ્ક્વેર. હજી 2 છે sin θ cos θ તો જુઓ 2 sin θ cos θ / g સ્ક્વેર. ઓકે, આને શું લખાય તો ખાસ જોજો કે આ જે 2 છે એને અહીંયા લખ્યા છે, અહીંયા g સ્ક્વેર માંથી g into g લખાય તો એક g અહીંયા લખો, g સ્ક્વેર માંથી એક g અહીંયા ને એક g અહીંયા, બરાબર છે, g સ્ક્વેર 2 as it is. ના v0 સ્ક્વેર અંદર આપ્યું છે 2 sin θ into cos θ શું થાય, અહીંયા શું કીધું હતું આપણે, અહીંયા વાત કરી હતી, ક્યાં કરી, 2 sin θ into cos θ sin 2θ, તો 2 sin θ into cos θ sin 2θ. શું કર્યું છે ખ્યાલ આવ્યો, 2v0 સ્ક્વેર, નીચે g સ્ક્વેર છે, અહીંયા 2 બચો sin θ into cos θ. આ 2 sin θ into cos θ ને sin 2θ લખાય, આઈડેન્ટિટી છે. v0 સ્ક્વેર અંદર આપ્યો છે, 2 ને બહાર લખા, આ g ના બે ભાગ પડે, એક g બહાર એક g અંદર. આ સૂત્ર જરાક જુઓ તો, આ જે ડેશ લાઈન કરું છે સૂત્ર જુઓ, કૌંસમાં છે, શું છે, r નું સૂત્ર છે, જુઓ v0 સ્ક્વેર sin 2θ/g આવડે છે, યાદ હોવું જોઈએ તમને. તો 2r/g એ તો સાબિત કરવું છે, સિમ્પલ, આવી ગયો જવાબ. બરાબર, માત્ર ને માત્ર તમારે કન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે, જવાબ ઓટોમેટિક મળે તમને. ઓકે, આગળ વધીએ કે એક પદાર્થને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે k જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા
શોધો. ટૂંકમાં જ્યારે પદાર્થ છે આકૃતિમાં જુઓ તમને કીધું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમક્ષિતિજ સાથે એને ફેંકવામાં આવે તો અહીંયા જુઓ 45 ડિગ્રીનો ખૂણો છે, પ્રારંભિક વેગ ધારી લો કે v0 છે. તો અહીંયા જ્યારે એને ફેંકવામાં આવે ત્યારે એની ગતિ ઉર્જા કે હોય છે તો આપણને કીધું મહત્તમ ઊંચાઈએ પહોંચે. હવે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એની ગતિ ઉર્જા આપણને જોઈએ છે. તો શરૂઆતમાં આપણે લખીએ શરૂઆતની આ ગતિ ઉર્જા છે જેને આપણે કે કીધો કેપિટલ કે જે રકમ પ્રમાણે છે તો એને આપણે લખી શકીએ હાફ mv02. આ સૂત્ર આપણે જાણીએ છીએ ગતિ ઉર્જાનું, બરાબર છે. અને નાના ધોરણમાં પણ તમે ભણ્યા છો હાફ mv², એના બદલે આપણે હાફ m પ્રારંભિક વેગ v0 લઈએ તો હાફ mv02 એને કહીએ સમીકરણ નંબર 1. હવે પદાર્થ મહત્તમ ઊંચાઈ આવે તો વિચારો પદાર્થનો શિરોલમ વેગનો જે શિરોલમ ઘટક છે અને ઊભો ઘટક શિરોલમ ઘટક ટૂંકમાં વાય અક્ષની દિશામાંનો ઘટક કેવો થાય? શૂન્ય થાય. પણ સમક્ષિતિજ ઘટક શૂન્ય થાય નહીં. પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા એવી હતી કે ભાઈ એનો જે સમક્ષિતિજ વેગ છે અચળ જ રહે અને કેટલો હોય તો કે પ્રારંભમાં જેટલો હોય એટલો જ છેક સુધી હોય. ખ્યાલ છે ને? મહત્તમ ઊંચાઈએ એનો જે શિરોલમ વેગ છે વાય અક્ષની દિશામાંનો એ શૂન્ય હોય, સમક્ષિતિજ વેગ શૂન્ય હોય નહીં, એ તો હંમેશા અચળ હોય. સમક્ષિતિજ દિશામાં નિયમિત વેગી ગતિ યાદ કરો તો એ કેટલો હોય તો કે અહીંયા પ્રારંભિક વેગ v0 હોય, પ્રક્ષિપ્ત કોણ 45 હોય તો v0 cos 45, તો આ પણ v0 cos 45 જ હોય. તો જુઓ મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા કેટલી તો એ નવી ગતિ ઉર્જાને k ડેશ કહીએ આપણે ધારી લો કે તો હાફ m v-2. મહત્તમ ઊંચાઈ હાફ mv-2 અને v ડેશ એટલે તો આને આપણે લખી શકીએ આ v ડેશ. ચાલો ધારી લો કે v ડેશ તો v ડેશ નો સ્ક્વેર એટલે v0 cos 45 નો સ્ક્વેર તો v0 cos 45 આખાનો વર્ગ, કેમ કે અહીંયા v નો સ્ક્વેર કરવાનો તો આ તો વેગ છો એનો સ્ક્વેર કરવો પડે ગતિ ઉર્જા માટે. તો હાફ m v0 અને એનો સ્ક્વેર તો 12 આવે હાફ m v0² અને cos 45 એનો પણ વર્ગ એટલે કે cos સ્ક્વેર 45. આ હાફ m v0² સમીકરણ 1 મુજબ જુઓ કેપિટલ કે ગતિ ઉર્જા છે લખી દીધું અને cos 45 એટલે 1/√2 અને એનો પાછો સ્ક્વેર તો 1/√2 નો સ્ક્વેર શું થાય 1/2 તો ઉપર k છે ઇન્ટુ 1/2 તો k/2. તો ગતિ ઉર્જા કેટલી થઈ જાય મહત્તમ ઊંચાઈએ? પ્રારંભમાં k હોય તો મહત્તમ ઊંચાઈએ એની અડધી k/2 થઈ જાય. સિમ્પલ છે. ઓકે ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.32 જોઈએ. ખૂબ અગત્યનો છે, ધ્યાન આપજો. જે સૂત્રો છે એના આધારિત જ છે. પેલું આપણને પૂછ્યું છે ટૂંકમાં કીધું છે કે દર્શાવો કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થનો x અક્ષ અને તેના વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો એ સમયના પદમાં આ રીતે દર્શાવી શકાય થીટા ઓફ t. આનો મતલબ કે સમય બદલાય તો થીટા બદલાય. ખૂણો છે સમયનું વિધેય છે tan ઇન્વર્સ v0y - gt ડિવાઇડેડ બાય v0x. ફરીથી રિપીટ કરું છું, કોઈ પદાર્થનો x અક્ષ અને તેના વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો એ સમયના પદમાં નીચે મુજબ દર્શાવી શકાય. કોઈ પણ સમયે ખૂણો આ સૂત્રથી આપી શકાય એવું સાબિત કરવાનું છે. તો તમે આકૃતિ જોઈ શકો કે ધારી લો કે કોઈ પદાર્થને v0 જેટલા પ્રારંભિક વેગથી સમક્ષિતિજ એટલે કે x અક્ષ સાથે રકમમાં આપણને x અક્ષ સાથે કીધું છે તો x અક્ષ સાથે ધારી લો કે થીટા ખૂણો બનાવે છે એટલા ખૂણેથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો એનો વેગનો x ઘટક એટલે v0x અને વેગનો y ઘટક એટલે v0y. શરૂઆતમાં હવે અમુક સમય પછી શું થાય આજે x ઘટક ન બદલાય કારણ કે અચળ વેગી ગતિ કરે એ ન બદલાય પણ y દિશામાંનો ઘટક v0y ન રહેતા શું થાય vy થઈ જાય. આપણે જાણીએ છીએ બરાબર. અને એ સમયનો ખૂણો પણ બદલાય. શરૂઆતમાં થીટા હોય તો જ્યારે પદાર્થ આમ જાય ત્યારે આ ખૂણો છે ઘટતો જાય અને મહત્તમ ઊંચાઈ શૂન્ય થઈ જાય. આ વસ્તુ આપણને ખ્યાલ છે. તો આપણે કોઈ પણ સમયે ટૂંકમાં t સમય પછી વેગનો x ઘટક vx શું લખીએ તો કે v0x જેટલો પ્રારંભમાં હોય એટલો છેક સુધી રહે કેમ કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગ હોય છે. ઓકે તો કોઈ પણ સમયે વેગનો x ઘટક એટલે કે v0x અને કોઈ પણ સમયે વેગનો y ઘટક એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો લેવા પડે તો એ લેવો પડે v0y વત્તા ay ઇન્ટુ t. v0y એટલે પ્રારંભિક વેગ અને અહીંયા ay એટલે -g. યાદ કરો થિયરી, ay એટલે -g તો -g ઇન્ટુ t. તો vx અને vy કોઈ પણ સમયે વેગના ઘટકો મળી જાય. જુઓ x ઘટક ન બદલાય પણ સમય બદલાય તો y ઘટક બદલાય, સમય બદલાય તો x ઘટક ન બદલાય પણ અહીંયા સમય બદલાય તો y ઘટક તો બદલાય જ. તો બંને આપણી પાસે છે અને આપણને ખબર છે કે x અક્ષની દિશા સાથેનો ખૂણો જો આપણે લેવો હોય તો શું કરવું પડે. અને અહીંયા તમે જોઈ શકો નીચે x ઘટક છે એનો મતલબ કે y ઘટકના છેદમાં x ઘટક તો tan થીટા ઓફ t. આ થીટા અને t ગુણાકારમાં નથી સમજજો. થીટા છે સમયનું વિધેય છે તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ y ઘટકના છેદમાં x ઘટક થાય. મૂકી દો કિંમત. y ઘટકને અહીંયા છે x ઘટકને અહીંયા છે મૂકી દો કિંમત અને અહીંયા tan થીટા છે તો ખાલી થીટાને પકડો તો આ tan નું બીજી તરફ tan ઇન્વર્સ થઈ જાય એટલે કે tan -1
અને બાકીનું પદ એઝ ઇટ ઇઝ જે આપણે સાબિત કરવું છે. અથવા તમે અહીંયા પણ કરી શકો કે ભાઈ અહીંયા ધારેલો કે આ સબાચો પૂરો કરીએ, કેમ કે આ બંને સદિશો છે વેગનો સમક્ષિતિજ દિશામાં અને વેગનો શિરોલંબ દિશામાં ઘટક છે, તો એનું પરિણામી શું થાય, તો સબાચો અહીંયા પૂરો કરીએ ધારી લો કે, તો સબાચો પૂરો કરો તો અહીંયા tan θ એટલે સામેની બાજુ એટલે vy, પાસેની બાજુ એટલે v0x, તો tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ vy છેદમાં પાસેની બાજુ v0x, vx એટલે v0x, એ તો સરખું જ છે, ઘટક તો બદલાતો નથી. એ રીતે પણ તમે શોધી શકો. તો આ પહેલો જવાબ ઈઝી હતો. ઓકે, ચાલો આગળ વધીએ. બીજું છે કે ઉગમ બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ આટલો હોય છે. θ0 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 4h/r. ક્યાંથી પ્રક્ષિપ્ત કર્યો? ઉગમ બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ આટલો હોય એવું સાબિત કરવાનું છે. અને અહીંયા સંજ્ઞાઓના પ્રચલિત અર્થ છે. ટૂંકમાં અહીંયા hm છે એ શું છે? પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, અને r છે પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું મહત્તમ અંતર એટલે કે અવધિ. આ છે મહત્તમ ઊંચાઈ અને આ છે અવધિ. ધારો લો કે θ0 ને આપણે θ કહી દઈએ આપણી સરળતા માટે, કેમ કે θ0 કો કે θ કો છે એ પ્રક્ષિપ્ત કોણ જ. આપણે દરેક કિસ્સામાં θ લઈએ છીએ, એની જગ્યાએ ધારી લો કે θ0 હોય, વસ્તુ સરખી જ થઈ, થિયરી બદલાઈ નથી જવાની. તો આને કઈ રીતે સાબિત કરાય? તો કાઉન્સમાં જુઓ, જે રાશિઓ આપી છે ને એના આધારે આપણે આગળ વધીએ. શું કરવાનું આવા કિસ્સામાં? કાઉન્સમાં જે રાશિ આપ્યું હોય ને એના આધારે આપણે આગળ વધીએ. તો અહીંયા મહત્તમ ઊંચાઈ છે એનું સૂત્ર આપણને આવડે છે, v0² sin² θ/2g છેદમાં r છે, તો એનું સૂત્ર પણ આપણને આવડે છે, v0² sin 2θ/g. બરાબર, આ બંને સૂત્રો આવડે છે. હવે અહીંયા તમે જુઓ બંનેનો ગુણોત્તર છે, hm ના છેદમાં r છે, 4 ને થોડી વાર ભૂલી જાઓ, hm ના છેદમાં r છે, તો hm ના છેદમાં r હવે ગુણોત્તર લઈ શકાય. તો આ બંનેનો ગુણોત્તર લો તો hm એટલે v0² sin² θ/2g તો છે જ, ડિવાઇડેડ બાય r એટલે આના છેદમાં તમે r કરો તો આ જે અંશ છે ક્યાં જતો રહે? છેદમાં, અને છેદ ક્યાં જતો રહે? અંશમાં, કેમ કે આ 1/r થયું ને, r છેદમાં છે એનો મતલબ કે અંશ છેદ ઉલટાઈ જાય. બરાબર, તો છેદમાં થાય v0² sin 2θ/g. આ વસ્તુ હવે તમને આવડે છે, ભાગાકારનો નિયમ છે, છેદનો છેદ અંશમાં જાય, આવડે છે ને? ચાલો એ પ્રમાણે તમે આગળ વધો તો આપણને ખ્યાલ આવે કે અહીંયા v0² કેન્સલ થાય છે, અહીંયા એક g અને આ g પણ કેન્સલ થાય છે. હવે ખાસ જોજો, તમારા ઉપર છે. sin² θ ને શું લખાય? sin θ sin θ. ઓકે, નીચે શું લખાય? sin 2θ ને 2 sin θ cos θ. ખ્યાલ આવે છે? તો ઉપર sin θ sin θ છેદમાં 2 ટાઈમ sin θ cos θ. તો એક sin જાય, એક sin θ નીકળી જાય, તો ઉપર હજુ એક sin θ બચે, નીચે 2 cos θ છે અને અહીંયા 2 છે, તો નીચે 4 cos θ થાય. અહીંયા એક sin જતું રહ્યું હતું આમાંથી, તો 2 cos θ બચ્યું. બરાબર છે, 2 cos θ અને આ 2 તો 4 cos θ. ઉપર sin² θ માંથી એક sin θ ગયો એટલે sin θ, તો sin ના છેદમાં cos તો tan લખાય અને 4 એઝ ઇટ ઇઝ. શું કરવાનું? sin² ને લખાય sin sin, sin 2θ ને લખાય 2 sin θ cos θ. એક sin કેન્સલ, તો ઉપર બચ્યું sin θ, નીચે અહીંયા 2 તો છે જ અને અહીંયા 2 cos θ, તો 2 cos θ તો 4 cos θ. sin ના છેદમાં cos તો tan લખાય છેદમાં 4 એઝ ઇટ ઇઝ. અને અહીંયાથી tan ને પકડો તો tan θ ઇઝ ઇક્વલ ટુ 4 ક્યાં છે? તો અહીંયા hm ની સાથે, તો 4 ટાઈમ hm ડિવાઇડેડ બાય r. અને એમાંથી θ ને પકડો તો tan ઇન્વર્સ થઈ જાય. અહીંયાથી θ ને પકડો તો આ tan પહેલી તરફ, તો tan ઇન્વર્સ, તો tan ઇન્વર્સ 4hm/r. જો એ જ તો સાબિત કરવાનું હતું. અહીંયા બધી જગ્યાએ તમે θ0 લેતા જાઓ તો તમને θ0 ના પદમાં જવાબ મળે. ઇશ્યુ કોઈ નથી, ખોટું કંઈ નથી. બરાબર છે, પણ આના માટે તમને સૂત્રો આવડવા ખૂબ જરૂરી છે. ઓકે, તો હવે આને તમે કોપી કરી લો.